બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂના બુટલેગરોનો આતંક, ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો। સાબરકાંઠાના વડાલી તાલુકામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ। વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરેક્ટ તોડી આરોપીઓ ફરાર થયા હતા। પોલીસે નાકાબંધી કરી તાબડતોડ કાર્યવાહી શરૂ કરી છે। ફરાર થતા આરોપીઓને ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર કાતિલ ઈરાદે ચડાવી દેતા નાની મોટી ઈજાઓ થઈ હતી। અન્ય ક્રેટા કાર કે જેને પીછો કરી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો હતો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી રૂપિયા કુલ 17,22,000 કરતાં પણ વધુ કિંમતનો વિદેશી મુદ્દામાલ સહિત તેમજ ઇનોવા કારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરી સમગ્ર ઓપરેશનને સફળ બનાવ્યું હતું। 2 આરોપી ઝડપી અન્ય 4 આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। જે કેસમી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।